આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 30 વર્ષથી ભુજના આ ઐતિહાસિક તળાવને અણમાનીતું તળાવ ભુજના વહીવટીતંત્રએ જાહેર કરી દીધું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. આપે જોયું કે હમણાં 12 તારીખના જ અમે જિલ્લા કલેક્ટર અને પ્રશાસનને સંબંધિત પ્રશાસન છે એમને આ લેખિતમાં આ અંગે પત્ર આપેલો છે. એનાથી 1 વર્ષ અગાઉ પણ સંબંધિત તંત્રોને આખી જે આ વાતચીત કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે તળાવ છે એના પ્રત્યે પ્રશાસનનું ઓરમાયું જે વર્તન છે એના કારણે સતત અપેક્ષાનો ભોગ બની રહ્યો છે. અને આ તળાવની અંદર છેલ્લા કેટલાય સમયથી ગટર, જળકુંભી અને પ્રશાસનની જે અવગણના કરવામાં આવે છે તળાવ પ્રત્યે એ સાબિત થઈ રહ્યું છે કે આ તળાવને નગરપાલિકાની નિષ્ફળતાનું પ્રતીક તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે. અને આવનારા સમયમાં આ તળાવ માટે એક મહાઝુંબેશ કે જેને એમ કહેવાય કે અમે દેસલસર અસ્તિત્વ બચાવ આંદોલન તરીકે શરૂ કરવાના છીએ. અને આવનારા 26મી જાન્યુઆરીના રોજ જે જિલ્લા કક્ષાનું ધ્વજવંદનનો કાર્યક્રમ કચ્છના ખાસ ભુજની મધ્યે યોજાનાર છે એ કાર્યક્રમની અંદર આ બાબતે 2016માં જે ભુજની સ્વૈચ્છિક સંસ્થાએ જે પ્લાન બનાવેલો છે અને 2016માં જે પ્લાન સબમિટ કરેલ છે એ દેસલસર ડેવલપમેન્ટ પ્લાન એ દિવસે સંબંધિત પ્રશાસન ત્યાં કને જે પણ હશે એમની પાસે રજૂઆત કરવામાં આવશે. અનેક રજૂઆતો ભુજના દેસલસર તળાવ માટે કરવામાં આવેલી છે, પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા એક વહાલા દવલાની નીતિ અપનાવીને જે સાવકી માં જેવો પ્રયત્ન છે કે એક બાળક ગમતું હોય ને એક બાળક ન ગમતું હોય એવી રીતે ભુજનું હમીરસર તળાવ અમારો પણ હૃદય છે, પરંતુ ભુજના હમીરસર તળાવ પ્રશાસનને ગમતું અને તેના ડેવલપમેન્ટ માટે જો વાતો થતી હોય તો ભુજના દેસલસર તળાવને જે રીતે અણદેખ્યું કરવામાં આવે છે એ ખરેખર પ્રશાસનની મોટામાં મોટી ભૂલ છે. અને પ્રશાસનને આ પ્રકારનું જે પોતાનું વલણ છે એમાં બદલાવ લાવવો જોઈએ. ભુજના દેસલસર તળાવની બદનસીબી એ પણ છે કે ગરીબ વિસ્તારોમાં આવેલું છે, અવિકસિત વિસ્તારોમાં આવેલું છે અને આનો ઉપયોગ વર્ષોથી ગરીબ શ્રમજીવી મજૂર વર્ગના લોકો કરતા હતા. એ આ તળાવની બદકિસ્મતી છે કે વોર્ડ નંબર 3માં આવેલું છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.